આસીનોપ ઉપસૃષ્ય પ્રણીદધ્યૌ મનસ્વયમ. ત્યાં બેઠા છે અને દિવ્ય આત્માની અંદર રમણ કરતા 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 આજે સ્વયં વેદવ્યાસજી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભક્તિ યોગેન મનસી સૌમ્યક પ્રણિહિતે મલે અપશ્યત પુરુષં પૂર્વં માયામ ચ તદુપાશ્રયા. વેદવ્યાસજીએ પોતાના જ આશ્રમમાં ભક્તિ યોગ વડે પોતાના મનને પૂર્ણપણે એકાગ્ર ચિત્ત કરી અને પરમાત્માના આદિ પુરુષના પરમાત્માના આશ્રયમાં રહેનારી મહામાયાના દર્શન કર્યા છે. અને ત્રિગુણાત્મક ભગવાન તો અતીત છે, ગુણાતીત છે, એમને કોઈ ગુણ તો સર્વ ગુણોથી પર છે, પરંતુ ત્રિગુણાત્મિકા માની અને માન્યતાને કારણે જન્મ અને મરણ રૂપી બંધનમાં ન પડે એવા એક શાસ્ત્ર અને એક ગ્રંથનો પ્રારંભ કરવાની એમને ચેષ્ટા કરી અને એમને દિવ્ય એક શ્રીમદ ભાગવત ગ્રંથ લખ્યો. અને કહે છે એ ગ્રંથના શ્રવણ માત્રથી યસ્યામ વૈ શ્રૂયમાણાનામ કૃષ્ણે પરમ પુરુષે. આના શ્રવણ માત્રથી ભગવાન કૃષ્ણ પ્રત્યે પરમ પ્રેમ થઈ જાય છે. બોલો, કેવલ આના શ્રવણ માત્રથી ભગવાન કૃષ્ણ પ્રત્યે દ્રઢ પ્રેમ થઈ જાય છે. ભક્તિરુત્પદ્યતે પુંસ શોકમોહ ભયાપહ. અને આ જ ગ્રંથનો આશ્રય કરવાથી શોક અને મોહનો નાશ થઈ જાય છે. અને આ જ ગ્રંથ એમને સુખદેવજી મહારાજને ભણાવ્યો અને સુખદેવજી મહારાજે સૂત મહર્ષિ આદિ ઋષિઓને સંભળાવ્યા. અને એ જ સૂત મહર્ષિ અત્યારે સૌનક આદિ ઋષિઓને આ ગ્રંથની કથા કહી રહ્યા છે. અને સૂત મહર્ષિ કહે છે દિવ્ય ભગવાનના ગ્રંથનું આલેખન કરવા માટેનો આરંભ કર્યો છે. ક્યાંથી લખીએ વેદવ્યાસજી લખવાનો કલમનો શરૂઆત જ મહાભારતના ચરિત્ર કથાઓથી કરી છે. મહાભારતના ચરિત્ર કથાઓથી ગ્રંથનો લખવાનો આરંભ કર્યો છે. કારણ કે ભગવાને મહાભારતના અંદર જેટલા પાંડવો ઉપર અને એમના ભક્તો ઉપર જેટલી કૃપા કરી છે ને, વેદવ્યાસજી કહે મને બીજી વિશેષ ક્યાંય બધી દેખાતી નથી. દિવ્ય મહાભારતના ગ્રંથથી આરંભ કર્યો છે. દરબારી કરો. અને દિવ્ય લખવાનો આરંભ કર્યો મહાભારતના ચરિત્ર ગ્રંથોથી. અને કહે છે યદા મૃદે કૌરવ સૃંજયાના વીરેશ્વથો વીરગતિ ગતેષુ વૃકોદરવિદ્વગદાભિમર્ષ ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રે. કહે છે મહાભારતના યુદ્ધના મેદાનની અંદર ભીમે પોતાની ગદા વડે એ
દુર્યોધનની જંગાને તોડી નાખી છે. દુર્યોધનની જંગા તૂટી છે. દુર્યોધનનો પરમ મિત્ર અશ્વત્થામા ત્યાં આવી ચડે છે. અશ્વત્થામા આવીને કહે છે દુર્યોધનને, મિત્ર બોલ, તારા પ્રાણ નથી જતા, તારી અંતિમ ઈચ્છા હોય તે કહે, હું તારા અંતિમ ઈચ્છાને પૂર્ણ કરીશ. અને દુર્યોધન કહે છે, મારી અંતિમ ઈચ્છા એ છે કે મારે ધડ વિનાના પાંડવોના મસ્તકને જોવા છે. મારી અંતિમ ઈચ્છા છે. અશ્વત્થામા આજે ત્યાંથી ચાલે નીકળ્યો છે. વિજય થઈ ગયા હતા પાંડવો. રાત્રિનો કાલ થયો હતો અને રાત્રિના કાળની અંદર પાંડવો જ્યાં પોતાના કક્ષની અંદર સુવા માટે જતા હતા, ત્યાં જ ભગવાન કૃષ્ણ આવી અને કહે છે, રે પાંડવો, આજે તો વિજયની રાત્રિ કહેવાય, આજે વહેલા ન સુવાય, ચલો મારી સાથે. અને જ્યાં પાંડવો પોતાના કક્ષમાં ન ગયા અને ત્યાં જ એમનો કક્ષ ખાલી જોતા પાંડવોના દ્રૌપદી દ્વારા જે 5 પુત્રો થયા હતા તે 5 પુત્રો ત્યાં આવી અને સૂઈ જાય છે. આવીને સૂઈ ગયા. રાત્રિનો મધ્યકાલ થયો અને અશ્વત્થામા કોઈને ખબર ન પડે તે રીતે છાવણીમાં પ્રવેશ કરે છે. એને ખબર હતી કે આ પાંડવોનો કક્ષ છે. પાંડવોના કક્ષની અંદર ગયા, પરંતુ એને એ નથી ખબર કે આ પાંડવોના કક્ષમાં પાંડવો નહીં પણ પાંડવોના 5 પુત્ર સૂએ છે. હાથની અંદર તલવાર લઈ અને 5 પાંડવોના જે પુત્ર સુતા હતા એમના મસ્તક ધડથી અલગ કર્યા છે. મસ્તક એક થારમાં મૂકી અને ભાગી છૂટ્યા છે. મેદાનની અંદર જ્યાં દુર્યોધન પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યાં જઈ અને કહે છે, જો મિત્ર, તારી અંતિમ ઈચ્છા મેં પૂર્ણ કરી છે. જ્યાં એ કપડું ઉઠાવે ત્યાં જ દુર્યોધન કહે છે, અરે અશ્વત્થામા, આ તે શું કર્યું? અશ્વત્થામા, તે બહુ મોટી ભૂલ કરી છે. અશ્વત્થામા પાંડવો નહીં પણ પાંડવોના પુત્ર છે. અશ્વત્થામા, આ જો કાલ જીવતા હોત તો અમારી પાછળ પિંડદાન તર્પણ કરત, અમારી મુક્તિ થાત. અરે અશ્વત્થામા, તે તો અમારી મુક્તિનો માર્ગ કાપી નાખ્યો છે. અશ્વત્થામા, તે બહુ મોટી ભૂલ કરી છે. આ જીવતા હોત તો કાલ અમારી પાછળ પિંડદાન કરત તો અમે આ સંસારમાંથી મુક્ત થઈ શકત. અશ્વત્થામા, તે બહુ મોટી ભૂલ કરી. સવારનો સમય થવા આવ્યો છે. સવારનો સમય થયો. દ્રૌપદી પોતાના 5 બાળકોને ઉઠાડવા માટે જાય. કક્ષની અંદર પ્રવેશ કરે. શું જુએ છે? મસ્તક વિનાના ધડને જોઈ દ્રૌપદી વિલાપ કરવા લાગી છે. અને હે કૃષ્ણ, હે ગોવિંદ, હે માધવ કહી અને આજે વિલાપ કરવા લાગી છે. અને દ્રૌપદી રડતી 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 બધાને ભેગા કરે છે. બધા જ લોકો કક્ષની અંદર ભેગા થયા અને જ્યાં જુએ છે 5 બાળકો ના ધડ પડ્યા છે મસ્તક વિનાના. હાથની અંદર ગાંડીવ લઈ અર્જુન પ્રતિજ્ઞા કરે છે, જેને પણ આ કૃત્ય કર્યું છે એને મૃત્યુદંડ ન આપું તો મારું નામ અર્જુન નહીં. હાથની અંદર ગાંડીવ લઈ અને ચાલી નીકળ્યા છે. રથ લઈ અને એને ખબર છે આ કૃત્ય કોને કર્યું છે. આગળ અશ્વત્થામા ભાગે છે, પાછળ અર્જુન ભાગ્યા છે. બરાબર મધ્યની અંદર આવ્યા અને સામે અશ્વત્થામા ઉભા છે, આ બાજુ અર્જુન ઉભા છે. અર્જુન ઉભા હતા, એની સામે અશ્વત્થામા બાણ ઉગામે અને બ્રહ્માસ્ત્ર છોડે છે. અને બ્રહ્માસ્ત્ર છોડતાની સાથે અર્જુન તાપથી બળી રહ્યા છે. અને અર્જુન તાપથી બળી રહ્યા હતા. એ બ્રહ્માસ્ત્રના તાપથી બચવાના માટે અર્જુન એક સ્તુતિ કરે છે ભગવાનની. અર્જુન ગાય ઉઠ્યા છે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર ત્વમેવ
में को तहियमाना मपवर्गो सीसमुश्रुते। हे कृष्ण મને બચાવો। ભગવાન કૃષ્ણ ત્યાં આવી ચડ્યા છે અને અર્જુનને બ્રહ્માસ્ત્રના તાપથી મુક્ત કર્યા છે। અર્જુન સામે બ્રહ્માસ્ત્ર છોડતા હતા। ભગવાન કહે છે નહીં અર્જુન, જો તું બ્રહ્માસ્ત્ર છોડીશ તો સંસારનો નાશ થઈ જશે। અર્જુનને તાપમાંથી મુક્ત કર્યા છે। ભગવાન અર્જુનને રોકે છે બ્રહ્માસ્ત્ર છોડવાથી। ભગવાન ત્યારે અશ્વત્થામાને કહે છે, અશ્વત્થામા, તને મૃત્યુનો ભય નથી ને? તને મૃત્યુનો ભય નથી ને? જા, હું તારી જોડેથી તારું મૃત્યુ છીનવી લઉં છું। સંસારનો પ્રલયકાલ આવે, પ્રલયકાલ આવતાની સાથે બધાનું મૃત્યુ થશે। જા અશ્વત્થામા, તારું મૃત્યુ નહીં થાય। ભગવાને મૃત્યુ છીનવી લીધું છે અશ્વત્થામા। આજે પણ એ અશ્વત્થામા એ અમરકંટકની પર્વતમાળાઓમાં નર્મદાના કિનારે હજી ત્યાં ભટક્યા કરે છે। મરવું છે પણ મૃત્યુ નથી મળતું સાહેબ। ભગવાને મૃત્યુ છીનવી લીધું છે। અશ્વત્થામાને દોરડેથી બાંધ્યા છે અને ઘસેડતા 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 લઈને આવ્યા છે અને બરાબર બધાની સામે લઈને આવતા હતા ત્યાં જ દ્રૌપદી કહે છે, મુચ્યતા મુચ્યતા મેસ બ્રાહ્મણો નિતરા। છોડી દો। એ અર્જુન, તમે આને શું કરીને પકડીને લઈ આવ્યા? તને અમે છોડી દો। અર્જુન કહે, અરે દ્રૌપદી, આને આપણા 5 બાળકોને માર્યા છે અને તમે એને કહો છો છોડી દો? અર્જુન, તમે એને છોડી દો, પણ કારણ તો કહો દ્રૌપદી। અર્જુન, તમે ધર્મ ભૂલી રહ્યા છો। અર્જુન, આ તમારા ગુરુની જગ્યાએ છે। તમારા ગુરુની તો તમે મહાભારતના યુદ્ધના મેદાનમાં હણ્યા છે। આજે તમે આને પણ મારશો તો તમારી ગુરુ માતાનું કોણ થશે? અર્જુન, તમારી ગુરુ માતાનું કોણ થશે? મેં મારા 5 બાળકોને ગુમાવ્યા છે। બાળક ન હોય તો માને શું દુઃખ થાય એ આજે દુઃખ હું અનુભવી રહ્યો છું। દ્રૌપદી નીતિ શીખવાડે છે આજે। અર્જુન, આ 5 બાળકોનું મૃત્યુ ભલે આને કર્યું, પણ આજે તમારા ગુરુની જગ્યાએ છે, તમે એને છોડી દો।